નમસ્કાર. ગુજરાતનું આવનારું ભવિષ્ય કેવું હશે? આ સવાલનો જવાબ એના બજેટના આંકડાઓમાં છુપાયેલો છે. તો આજે આપણે આ જ કરીશું. આપણે ગુજરાતના 3.32 લાખ કરોડ રૂપિયાના જંગી બજેટને એકદમ સરળ પ્રશ્નો અને જવાબોમાં તોડીને સમજીશું. ચાલો તો પછી શરૂ કરીએ અને જોઈએ કે આ મોટા મોટા આંકડાઓનો આપણા માટે ખરેખર શું મતલબ છે. હવે આટલું મોટું બજેટ છે, બરાબર? તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ બધા આંકડાઓની માયાજાળમાં એવો કયો એક જ આંકડો છે જે સૌથી વધુ મહત્વનો છે? કયો એવો નંબર છે જે આખા બજેટનો પાયો છે અને જે નક્કી કરે છે કે ગુજરાત કઈ દિશામાં આગળ વધશે? અને એ આંકડો છે 3.32 લાખ કરોડ રૂપિયા. જી હા, ગયા વર્ષ કરતાં આ બહુ મોટો ઉછાળો છે, જે એક વાત સાફ કરે છે કે સરકાર આ વર્ષે વિકાસની ગાડીને ટોપ ગિયરમાં નાખવા માંગે છે. પણ યાદ રાખજો, આ ખાલી એક આંકડો નથી. આ તો ગુજરાતના લોકો માટે વધુ સારા શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુવિધાઓ માટેનું એક વચન છે. ઓકે, તો આ 3.32 લાખ કરોડ રૂપિયા જશે ક્યાં? મતલબ કે સરકાર આટલા બધા પૈસા વાપરશે કઈ રીતે? ચાલો, બસ આ જ સમજવા માટે આ મોટા પહાડ જેવા આંકડાને નાના ટુકડાઓમાં તોડીને જોઈએ. જુઓ, દરેક બજેટ અમુક ખાસ ક્ષેત્રો પર ફોકસ કરતું હોય છે. તો સવાલ એ છે કે આ બજેટ કયા મુખ્ય પાયા પર ઊભું છે? એવા કયા 4 આધારસ્તંભ છે જેના પર સરકાર આ વર્ષે સૌથી વધુ ધ્યાન આપવાની છે? તો આ રહ્યા એ 4 મુખ્ય સ્તંભ. પહેલું છે જ્ઞાન અને શિક્ષણ, કારણ કે એ જ તો આપણા ભવિષ્યનો પાયો છે. બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે જોરદાર રસ્તા અને સ્માર્ટ શહેરો. ત્રીજું અને બહુ જ મહત્વનું, સામાજિક કલ્યાણ, જેથી સમાજનો કોઈ પણ વર્ગ પાછળ ન છૂટી જાય. અને ચોથું છે આર્થિક વૃદ્ધિ, જે આખા રાજ્યને વધુ સમૃદ્ધ બનાવશે. આપણે આ ચારેય પર હવે એક પછી એક વિગતવાર વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા અને કદાચ સૌથી મહત્વના સ્તંભથી, જ્ઞાન અને શિક્ષણ. જોઈએ કે આપણા બાળકો અને યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સરકાર શું કરી રહી છે. શિક્ષણ ક્ષેત્રમાં આમ તો ઘણી જાહેરાતો થઈ, પણ આ વખતે ખાસ કરીને દીકરીઓના શિક્ષણને આગળ વધારવા માટે એક બહુ મોટી અને નવી યોજના લાવવામાં આવી છે. શું નામ છે એનું? એ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. અને એનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. ધોરણ 9થી 12માં ભણતી દીકરીઓને પૈસાની તકલીફના કારણે પોતાનું ભણતર અધવચ્ચે જ છોડી ન દેવું પડે, એ માટે એમને આર્થિક મદદ પહોંચાડવી. બસ આટલો જ સિમ્પલ ગોલ છે. હવે યોજનાઓ તો સારી છે, પણ એની સાથે સાથે શાળાઓ પણ તો સારી હોવી જોઈએ ને? તો સવાલ એ છે કે આપણા બાળકોને એકદમ મોડર્ન એજ્યુકેશન મળે એના માટે શાળાઓની હાલત સુધારવા બજેટમાં શું વ્યવસ્થા છે? આના માટે સરકારે પૂરો જોર લગાવ્યો છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પર. આ એક એવો પ્રોગ્રામ છે જેના હેઠળ રાજ્યની હજારો સરકારી શાળાઓને અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યાં હવે સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ અને બીજી બધી આધુનિક સુવિધાઓ હશે, જેથી સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીને પણ પ્રાઇવેટ સ્કૂલ જેવું જ કે એનાથી પણ સારું શિક્ષણ મળે. શિક્ષણની વાત તો થઈ ગઈ. હવે આવીએ વિકાસની બીજી સૌથી મહત્વની કડી પર, અને એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જેમ શરીરમાં સારી નસો લોહી પહોંચાડે છે, એમ જ રાજ્યમાં સારા રસ્તા અને સુવિધાઓ વિકાસને પહોંચાડે છે. તો ચાલો જોઈએ કે આ બજેટમાં એના પર કેટલું ધ્યાન અપાયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ઘણું બધું. રસ્તા, પાણી, વીજળી, શહેરી સુવિધા, લિસ્ટ લાંબુ છે. પણ આ બજેટમાં એવી કઈ ટોપ પ્રાયોરિટીઝ છે? કયા મુખ્ય ક્ષેત્રો પર સૌથી વધુ પૈસા ખર્ચવામાં આવશે? તો અહીં જોઈ શકાય છે કે ફોકસ કોઈ એક જગ્યાએ નથી. એક બાજુ ગામડાઓ અને શહેરોને જોડવા માટે નવા રસ્તાઓ અને બ્રિજ પર મોટો ખર્ચ થશે, તો બીજી બાજુ આપણા શહેરોને સ્માર્ટ અને રહેવા માટે વધુ સારા બનાવવા પર પણ ભાર છે. અને હા, ભવિષ્યનો વિચાર કરીને ગ્રીન એનર્જી એટલે કે સોલાર અને વિન્ડ પાવર જેવા પ્રોજેક્ટ્સમાં પણ મોટું રોકાણ થઈ રહ્યું છે. સારા રસ્તાઓ અને ઊંચી ઇમારતો જરૂરી છે, પણ એ જ બધું નથી. સાચો વિકાસ તો ત્યારે કહેવાય જ્યારે સમાજનો છેલ્લો માણસ પણ ખુશ અને સુરક્ષિત હોય. એટલે જ હવે આપણે વાત કરીશું બજેટના ત્રીજા અને બહુ સંવેદનશીલ સ્તંભની, સામાજિક કલ્યાણ.
તો વિકાસની આ દોડમાં કોઈ પાછળ ન રહી જાય એ સુનિશ્ચિત કરવા માટે બજેટ શું કરી રહ્યું છે, ખાસ કરીને સમાજના એ વર્ગો માટે જેમને સૌથી વધુ સહારાની જરૂર છે, જેમ કે મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને જરૂરિયાતમંદ પરિવારો. આના માટે ઘણી બધી વ્યવસ્થા છે, જેમ કે વિધવાઓ અને આપણા વડીલોનું પેન્શન વધારવામાં આવ્યું છે, જેથી તેઓ આત્મસન્માન સાથે જીવી શકે. જે પરિવારો પાસે પોતાનું ઘર નથી, એમના માટે ઘર બનાવવાની યોજનાઓને વધુ ઝડપી બનાવવામાં આવી છે. અને હા, સૌનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે નવી હોસ્પિટલ્સ અને હેલ્થ સેન્ટર્સ પર પણ ફોકસ છે. ઓકે, તો આપણે શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક કલ્યાણ આ ત્રણેય મહત્વના મુદ્દાઓ પર વાત કરી. પણ હવે આ બધાને જોડીને એક મોટી તસવીર જોઈએ. આખા ગુજરાત બજેટ 2026નો સાર શું છે? આ બધા આંકડાઓ ભેગા મળીને આપણને શું કહેવા માંગે છે? તો જો આખા બજેટને માત્ર એક વાક્યમાં કહેવું હોય તો એની સ્ટોરી શું છે? આ બજેટ ગુજરાતને કઈ દિશામાં લઈ જવાનો રોડમેપ બતાવી રહ્યું છે? આની સ્ટોરી છે બેલેન્સને, સંતુલનને. આ બજેટ એક તરફ ભવિષ્ય માટે રોકાણ કરી રહ્યું છે, એટલે કે શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આવતીકાલના ગુજરાતનો પાયો મજબૂત બનાવી રહ્યું છે. તો બીજી તરફ એ વર્તમાનની પણ એટલી ચિંતા કરે છે, એટલે કે સામાજિક સુરક્ષા દ્વારા એ સુનિશ્ચિત કરે છે કે આજે કોઈને તકલીફ ન પડે. અને છેલ્લે એક મોટો સવાલ જે હું તમારા માટે છોડી રહ્યું છું. શું આ ફાઇનાન્શિયલ બ્લુપ્રિન્ટ, આ આખો પ્લાન ગુજરાતને વિકસિત ભારતના ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કરવા માટે પૂરતો છે? યાદ રાખજો, આ બજેટ ખાલી એક વર્ષનો હિસાબ કિતાબ નથી. આ તો આવનારા દાયકા માટે ગુજરાતના ભવિષ્યનો નકશો છે. આના પર વિચારવા જેવું ખરું.